જય ગૌ માતા મિત્રો, આજે એક ખુલાસા માટે થઈ અને હું એક વિડીયો મોકલું છું કે લગભગ 10-15 દી પહેલાં જ્યારે ગ્રુપની અંદર આવ્યું કે રાખ અને બાયોચાર નાખવાથી ગૌશાળાની અંદર ગાયોને મચ્છર અને માખી નથી કરતા, તો એ બહુ સારું રિઝલ્ટ હતું. તો મારી ફેક્ટરી અહીંયા તરઘડિયા, અત્યારે અમે છીએ તરઘડિયા ગૌશાળા, અહીંથી બાજુમાં 3 કિલોમીટરમાં ફેક્ટરી જે માર્ચની અંદર આગ લાગી ગઈ હતી અને અહીંયા લગભગ આવો ઘણો બધો જથ્થો પેપરની રીલો જે સળગી ગઈ અને ઉપરથી જે પાણીનો એવો પ્રેશર હતો, એટલે આમ જોઈ તો એ રાખ જ છે, પણ રાખે ના બની શકી અને એકદમ આવી રીતની વસ્તુ જોઈ અહીંયા કે, અને એને અમે ગૌશાળાની અંદર નાખ્યું કે ભાઈ ગ્રુપની અંદર જો આ અત્યારે ચોમાસું છે અને માખી મચ્છરની અંદર આવી રાહત મળતી હોય અને રાખ છે તો એ ઓમ જમીનની અંદર કાંઈ નુકસાનકારક ન હોય, તો અમે આની અંદર નાખ્યું અને રિઝલ્ટ પણ જોયું. એ આપણે હરિભાઈને પૂછશું. પણ મિત્રો, એક ઘણા બધા મિત્રોની લાગણી દુબાણી છે, તો એ બદલ માફી ચાહું છું કે આ શબ્દ આમાં કોઈ આપણો સ્ટાફ હતો, એમાં અમુક છોકરાઓને આપણે ગૌશાળા પ્રચાર, ઓર્ગેનિક કાર્બન વધારવા માટે પ્રચાર આમાં આપણે લગાડેલા હતા અને એની પાસે એટલું નોલેજ પણ ન હોય, તો એ બાયોચાર શબ્દ એમાં બોલાઈ ગયો હોય તો બાયોચાર ના સમજવો. આ એક રાખ જ છે અને ઓરિજિનલ બાયોચાર છે એ લાકડામાંથી, ગાંડા બાવળના લાકડામાંથી અત્યારે અમારા કર્મસંગાથી આત્મનિર્ભર ગ્રુપ, નારણભાઈ વસરા, મહેશભાઈ, કૃષ્ણરાજસિંહ અને અનેક મિત્રોએ જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે ઝૂમની અંદર મિટિંગના પણ ભાગ મૂકેલા. દેવેન્દ્રભાઈએ ખૂબ સરસ સલાહ એમાં આપેલી. તો એ જે સફળતા જે આવી રહી છે કે જમીન કાર્બન ઘટાડે નહીં, તો એ યોગ્ય બાયોચાર જે છે ને એ બાવળના લાકડામાંથી એવી પરિસ્થિતિ બનાવવામાં આવે છે, વિડીયોમાં દર્શાવેલું છે. તો તમામ મિત્રોએ એક ખાસ નોંધ લેવી કે આ કોઈ બાયોચાર ન સમજવો. આ તો અમારા જે કર્મસંગાથી મિત્રો છે ગૌશાળાના, એ તમામ પોતપોતાની જમીનમાં નાખવાના છે અને એ એક અમે લઈ જ જતા હોય જેટલી થોડી ઘણી જે હેલ્પ જે ખેડૂત મિત્રોની મળતી હોય, નિરણની, મગફળીનો પાલો, એ લોકો બધાને કિંમત નક્કી કરી અને આપતા હોય. અને સામે એમનું આ રીતનું ગૌશાળાનું સંચાલન હરિભાઈ બહુ સરસ રીતે ચલાવે. હરિભાઈ, આ વિશે વાત કરજો. થોડી ગેરસમજ જે કોઈ વિડીયોમાં થઈ હોય ને આપણા મિત્રોની લાગણી દુબાણી હોય તો એ બદલ ખુલાસો કરજો. પહેલાં તો બધાને જય ગૌ માતા, તો અવાજ આવે. જય કિસાન, જય જવાન. મિત્રો, શ્રી સિદ્ધાર્થ ગૌશાળામાં અત્યારે આપણે ઊભા છીએ અને આપ જોઈ રહ્યા છો શ્રી સિદ્ધાર્થ ગૌશાળાની ગાયો પણ આપણી બાજુમાં વિહાર કરી રહી છે, ઘાસચારો ખાઈ રહી છે. અને મારા કર્મસંગાથી જયંતિભાઈ અને અમે તો ઘણા સમયથી મિત્રો છીએ. મિત્રો, આપને એક વાત કહું કે ચોમાસું આવે એટલે પશુઓની અંદર અને ગૌ માતાની અંદર ખરવા નામનો એક રોગ આવે. ખરવા નામનો રોગ આવે ને એટલે એને પગની ખરીની અંદર મુશ્કેલી પડે. તો જ્યારે કંઈ આ રસીઓને એવું કંઈ નહોતું ત્યારે આપણા ગઈઢિયાઓ, આપણા જે માલધારીઓ છે, આપણા જે ખેડૂતો છે, જે ગૌવંશ રાખતા, એ લોકો જે ચૂલાની રાખ હોય ને એ રાખ આ ખરીઓની અંદર જ્યાં મુશ્કેલી થઈ રાખતા. તો મિત્રો, જો 2-4 ગાયો હોય, 2-4 જેવું સાચવતા હોય, એમાં જો મુશ્કેલી થઈ શકતી હોય તો આ ગૌશાળાની અંદર નાના મોટા જીવ અત્યારે 400 છે. તો બધાનું અમે એક્ઝેક્ટ નિરીક્ષણ ના કરી શકતા હોય તો તમે જયંતિભાઈ અમને હેલ્પ કરી, અમે આવું ગોતતા હતા અને આપણી ફેક્ટરીમાં કુદરતી કંઈક હશે ઈચ્છા કંઈ જે કંઈ હોય તે એ મુજબ તમારે ફેક્ટરીમાં આગ લાગીને આ જે બળેલું જે રાખ છે તો એ રાખ આપને કીધું અમે અહીંયા લાવ્યા, તો લાવવાથી અમે આખા મેદાનમાં નાખી. આપ જોઈ શકો છો હજી આ ઢગલો પણ 16 આવ્યા જેવું નાખેલું. તો 16 ડમ્પર આપણે નાખ્યા. તો એનાથી એમનો ફાયદો એ થયો કે હાલ એક પણ ગૌ માતા માટે માખી મચ્છર નહીં તમે જોઈ શકો. એટલી બાબત અમને માખી મચ્છરનું થયું. અને જે કાળી માટી એક હોય તો કિચનનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન થતો નથી. 2-3 દીમાં વરસાદથી વળી પાછો વરસાદ છે એટલે ખાડા ભરાઈ ગયા છે. હા, તો એ પ્રશ્ન મારો સોલ્વ થઈ ગયો છે. બીજી બાબત, આપણે જે બાયોચારની વાત કરી એના માટે આ ના લે ત્યારે આપણે પણ જયંતિભાઈ વાત થયેલી કે આપણે ગૌશાળાની અંદર માટીની ઉપર પથ્થર આપણે ફિટ કરશું. એ માટે આપણે રૂબરૂ જ અત્યારે જોઈએ કે એ માટે આયોજન. મિત્રો,
ખરેખર જ્યારે બાયોચાર ચાર્જ કરેલો નાખવો જોઈએ, નહીંતર જમીનની અંદર એ જે શક્તિ હોય એ પાછી પહેલાં ખેંચી લેતો હોય જો એમને ચાર્જ કર્યા વગર ના નાખીએ તો. એ માટે થઈ અને જે 10-15 દિવસ પહેલાં જ આખી એક વ્યવસ્થા શરૂ કરી દીધી કામની, પણ વચ્ચે વરસાદ હતો એટલે આજે કામ ઊભું રહ્યું હતું. આપ જોઈ રહ્યા છો કે આ નેચરલ પાપડા અને રાજુલાના. હા, હરિભાઈ વિશે વાતચીત કરો. જે આયોજન આપણું ગૌ માતાને બેસવામાં આરામ પણ થાય, હા પગના લપશે એટલે નેચરલ. આ શિયાળામાં ગરમ અને ચોમાસા ઉનાળામાં ઠંડો, એ રીતના આપણે આ પથ્થરામાં ફિટ કરવાનો છે. લેવલ થઈ ચૂક્યું છે અને હવે રોલ લગાડી અને આ પથ્થર નાખશું તો આ પથ્થરથી ફાયદો એ થશે કે જે બાયોચારનું આપણે વિચારી રહ્યા છીએ કે અહીંયા આગળ બાયોચાર રિચાર્જ કરવો, તો આ કર્યા પછી જમીનનું કનેક્શન કટ થઈ જશે એટલે બાયોચાર રિચાર્જ સારી રીતે થશે. અને હાલ અમે કોઈ ચાર્જ નક્કી નથી કરેલો શું કરવું કઈ રીતના કરવું. હાલ પ્રાથમિક આ અમારું ટ્રાયલ બેઝ ઉપર છે. બરાબર મિત્રો, ત્યારે વરસાદે હતો અને જો થોડોક મોંઘો પણ હજી બાયોચાર આપણે પડે કે વીઘાની અંદર એકરની અંદર 1 ટન નાખવો હોય તો એ માટીની અંદરનો નાખવા કરતાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એમાં માટીમાં અંદર બેસી જશે તો એ ખોટું માટી જેવું જ બધું મિશ્ર થશે. તો એના ઉપર થઈ અને હરિભાઈએ રાત દિવસ એક કરી અને પાપડા સોયધા અને આમાંથી જે કાળી માટી હતી ટોટલ કાઢી લેવામાં આવી અને મોરમ નાખી અને એમાં પાપડા બિછાવવામાં આવશે. અને ત્યાર પછી એમનું જે ગૌમૂત્ર કે જે છે ને એ પણ એની અંદર વ્યવસ્થિત રીતે બાયોચાર ચાર્જ થઈ શકે, જમીનમાં ના ઉતરી જાય. એ માટે બહુ સરસ રીતે આયોજન અહીંયા તરઘડિયા ગૌશાળા આપણે નીકળવાનું થાય તો રૂબરૂ મુલાકાત લેજો. અને જે તે કાંઈ મિત્રોને ફરી એકવાર હું કહું છું કે જે પેપરની જે રાખ હતી ફેક્ટરી બળી ગઈ, ઈશ્વરે જે કર્યું એ અહીંયા કે નાખવાથી એને કોઈ બાયોચાર સમજવાનો નથી. એ એક બળેલા પેપરની રાખ છે અને એ તો આપણે ઉકરડામાં નાખતા રાખ આપણે રસોઈ કરતા હતા એની, તો એ બદલ એ ગોબરની અંદર મિશ્રિત થઈ અને પાછી આને હમણાં રવિ પાકની અંદર કંઈક યુઝ કરી જોશું કે આનો ડિફરન્સ શું આ ખાતરનો આવે છે. એટલે યોગ્ય બાયોચાર એ સજીવન ટ્રસ્ટ દ્વારા અને આત્મનિર્ભર ગ્રુપ દ્વારા અત્યારે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું છે અને તમામ મિત્રોનો હું આભાર માનું છું અને હું પણ એ મારા જીવનની અંદર ઉતારતો રહ્યો છું. અસ્તુ, વંદે માતરમ, જયંતિ ભાલોડિયા.